અમારા પપ્પા છે. પપ્પાનું નામ છે રમેશભાઈ ખીમજીભાઈ ચૌહાણ. પપ્પા તો આ કાઢી લીધી છે. અને ભાઈ તમને આજે આપણું મકાન પણ બતાવી દઉં છું. અને ભાઈ આજે આપણે અચાનક જુનાગઢ જવાનું થાય છે કાયાકલ્પ હોસ્પિટલે. એટલે મમ્મીની અત્યારે ઉપર થેરાપી ચાલુ છે કારણ કે હમણાં લગ્ન આવે છે. તો હેલો ગાઈસ, ફરી વખત સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોમાં. તો ભાઈ આજે તારીખ છે, એટલે કે અત્યારે તારીખ થઈ ગઈ છે 11 અને ભાઈ હમણાં થોડાક સમય પહેલા જ ભાઈ 10 તારીખ હતી. એટલે કે ભાઈ હું કહેવા એમ માંગુ છું તો અત્યારે વાગ્યા છે ભાઈ રાતના 12:06 અને ભાઈ આજે છે પપ્પાનો બર્થડે. એટલે કે ભાઈ આજે પપ્પાનો બર્થડે બેસી ગયો છે. તો પપ્પા અને મમ્મી બંને બહાર બેઠા છે. તો આજે હું તમને પપ્પાનું પહેલાં તો હું ઇન્ટ્રોડક્શન કરાવું ને ભાઈ આપણે પપ્પાને આજે વિશ કરીએ હેપી બર્થડે. તો તમે ભાઈ જોજો ભાઈ, તમને મજા આવશે. અને ભાઈ કાલે આપણે શું કરવાનું છીએ એ પણ અત્યારે કોઈ પ્લાન નથી કર્યો, પણ આપણે કાલે શું કરશું એ થોડુંક આપણે પછી ડિસ્કસ કરશું સવારે ઉઠીને. તો ભાઈ પપ્પા બહાર બેઠા છે ને ભાઈ પહેલાં તો હું તમને પપ્પાનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. અમારા પપ્પા છે. પપ્પાનું નામ છે રમેશભાઈ ખીમજીભાઈ ચૌહાણ. પપ્પા હેપી બર્થડે. હેપી બર્થડે એટલે તમારે એને થેન્ક યુ કહેવાનું. થેન્ક યુ ભાઈ, પપ્પાએ આપને થેન્ક યુ કહી દીધું છે ભાઈ ફાઇનલી. ને ભાઈ પપ્પાના અત્યારે કેટલા વર્ષ થયા પપ્પા તમારા? 50 પૂરા થઈ ગયા ને ભાઈ. 51માં પપ્પાનું વર્ષ બેઠું છે ભાઈ. પ્રવેશ કરેલો છે 51માં વર્ષમાં પપ્પાએ પ્રવેશ કરી લીધો છે ને ભાઈ. હા, વનમાં જવાનું છે. હા ના, વનમાં નથી જવાનું, હજી વાર છે. પરિક્રમા કરવા જવાનું છે. હા, એ હમણાં આવશે ત્યારે આપણે જાશું ને ભાઈ. પપ્પાનું આપણે સેલિબ્રેશન કરી લઈએ કઈ રીતે. આપણે દીવડાની જે ફટાકડા જે રાખ્યા હતા થોડાક, તો એ અત્યારે આપણે ફોડીને પપ્પાનો બર્થડે વિશ કરીએ. ને તો ભાઈ આ ફટાકડામાં છે અને હજી આમાં કે પણ થોડાક પડ્યા છે. તો આ આપણે કાઢી લીધી છે અને ભાઈ હવે આપણે કરીએ. દિવાળીમાં મેં તો ફટાકડા ફોડ્યા જ નથી, વંદનભાઈ જ ફોડ્યા. બસ યો પૂરું. તો ભાઈ હવે આપણે આ બીજું ફોડીએ અહીં પપ્પાનું સેલિબ્રેશન કરીએ છીએ બર્થડેનું. અને ભાઈ તમને આજે આપણું મકાન પણ બતાવી દઉં છું. હવે આ છે અમારું મકાન. અહીં નીચે થોડુંક રાખો 2 BHK નું છે. આ છે ફ્રન્ટ લુક. આપણી બંને ગાડી અહીં પડી છે, જે રાતે અંદર આપણે પાર્ક કરી દઈએ છીએ. અહીંયા બીજી ગાડી પડી છે. અહીંયા હમણાં આપણે થોડાક દિવસો પહેલાં જ નવી ગાડી આપણે લીધી છે. તો એનો વ્લોગ હજી આવ્યો નથી. પપ્પાએ સરપ્રાઈઝ આપી હતી, એનો વ્લોગ પણ આવી જશે હમણાં 2-3 દીમાં. હા, આપણે ફોડી નાખીએ. હેપી બર્થડે, હેપી બર્થડે. તો ભાઈ બે ફેર આપણે ફોડી લીધી. હવે પૂરું, એટલે આમ હજી તો હે પણ આપણે હવે ફોડી નાખીને પૂરું કરી નાખીએ ફિનિશ, એટલે કામ પતે એક. તો ભાઈ કાલનો પણ હું તમને પ્રોગ્રામ જે પણ હશે હું તમને બતાવીશ. ઓકે, તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો, મજા આવશે. હવે સવારે જ મળીએ. ગુડ નાઇટ, બાય બાય. તો ગુડ મોર્નિંગ ગાઈસ, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. અને આજે બીજો દિવસ એટલે 11 તારીખનો સવાર થઈ ગઈ છે. હવે અત્યારે વાગ્યા છે ભાઈ 10:30 જેવું થાય છે. અને ભાઈ આજે આપણે ભાઈ અચાનક જુનાગઢ જવાનું થાય છે. અને આજે આપણે જુનાગઢ જવાના છીએ કારણ કે કાયાકલ્પમાં જવાનું છે. ત્યાંથી આપણી એક એક્ઝામ છે LICની, તો એ પણ ભરવાની છે, એટલે મારે જ જવાનું છે. હું, પપ્પા અને મમ્મી 3 જણા અમે જઈશું. અને એક્ઝામનો ટાઈમ છે 3:15 થી 4:15. જુનાગઢમાં થોડુંક બીજું કામ છે. અત્યારે આપણે ભાઈ જુનાગઢ જવાનું છે. ભાઈ પપ્પાનો બર્થડે છે અને ભાઈ અચાનક કામ આવી ગયું છે એટલે ભાઈ જવું પડે એમ છે. બાકી આજ બીજો કંઈક પ્રોગ્રામ કરત. ઓકે, તો ચાલો હવે આપણે ડાયરેક્ટ જુનાગઢ તમને મળીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે જુનાગઢની અંદર એન્ટર થઈ ગયા છીએ ને અત્યારે આપણે ઊભા છીએ ઝાંઝરા જે ચોકડી છે એ બાજુથી આપણે આવ્યા હતા ડાયરેક્ટ. અને અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ કાયાકલ્પ હોસ્પિટલે.
ટ્રાફિક એ અત્યારે ફૂલ છે આ રોડ ઉપર. તો ગાઈસ અત્યારે તો અમે ભાઈ નીચે આવી ગયા છીએ હું અને પપ્પા, કારણ કે ભાઈ મારે હવે LICની જે એક્ઝામ છે એ દેવા જવાનું છે. એટલે મમ્મીની અત્યારે ઉપર થેરાપી ચાલુ છે, કારણ કે હમણાં લગ્ન આવે છે એટલે લગ્નનું બધું જે મેકઅપ ને કરે એટલે ઓલી સ્કિનમાં કંઈ પ્રોબ્લેમ ન થાય એના માટેની એક થેરાપી હતી. તો અહીંયા સાહેબે એમ કીધું કે તમે થેરાપી કરાવી લો તો સારું, તો કંઈ સ્કિનને પ્રોબ્લેમ નહીં થાય. તો મમ્મીની ઉપર થેરાપી ચાલુ છે ને હું અને પપ્પા અત્યારે જઈએ છીએ LICની એક્ઝામ દેવા. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste. અત્યારે કંઈ જમવાનું તો મળ્યું નહીં, પણ અત્યારે જો દાબેલીના સમોસા, પપ્પા સમોસા ખાઈ લે, હું દાબેલી ખાઈ લઉં છું. ત્યારે ભાઈ આપણે અહીંયા જુનાગઢમાં આવ્યો પણ કંઈ અત્યારે અહીંયા આજુબાજુનું લોકેશનમાં કંઈ જમવાનું નહોતું, ત્યારે આપણે દાબેલી ને એવું ખાઈ લઈએ છીએ. અને એક્ઝામ સેન્ટર અહીં નજીક જ છે એટલે બહુ ખોટું છેતું જવું અને ખોટો ટાઈમ બગાડવો એના કરતાં અહીં ખાઈ લઈએ છે. સામે એક્ઝામ સેન્ટર, અહીંયા આપણે અંદર જ જવાનું છે. ને ભાઈ આ છે કંઈક એનો મોતીબાગનો બહારનો વ્યૂ, થોડુંક આગળ છે મોતીબાગ. આ મોતી પેલેસ એપાર્ટમેન્ટ છે એની સામે જ છે. તો ભાઈ 2:53 થઈ છે ને ભાઈ હમણાં આપણે અંદર બોલાવશે. તો ભાઈ આપણે ડાયરેક્ટ અંદર જશું અને ભાઈ આપણે એક્ઝામ દઈને ડાયરેક્ટ હું તમને વાં કાયાકલ્પ હોસ્પિટલ જ મળીશ. ઓકે, તો ફાઇનલી આપણી ઓલી એક્ઝામ દેવાઈ ગઈ છે અને રિઝલ્ટ 2-3 દિવસ પછી આવી જશે. એટલે ભાઈ પૂરા કોન્ફિડન્સથી ગયા હતા, એટલે ભાઈ આપણે પાસ જ છીએ ભાઈ. ચાલો હવે આપણે ડાયરેક્ટ જઈએ કાયાકલ્પે. ઓકે આપણે ભાઈ ઘરે અત્યારે પૂગી ગયા છીએ ને ભાઈ અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ, કારણ કે હું જુનાગઢથી આવીને ડાયરેક્ટ ટ્યુશનમાં જ વયો ગયો હતો અને ભાઈ ટ્યુશનનું બહુ એટલે બહુ જ મોડું થતું હતું અને આપણે ત્યાં જવાનું હતું ટ્યુશનમાં 5 વાગે પૂગી જવાનું હતું અને 4:30 આપણે ત્યાંથી ફ્રી થયા હતા. 4 વાગે આપણે પરીક્ષા દઈને નીકળ્યા અને 4:30 વાગે મમ્મીને લઈને આપણે અહીંયા ડાયરેક્ટ પૂગી ગયા. તો 5માં કંઈક 5-6 મિનિટની જ વાર હતી, તો અહીંયા આપણે પૂગ્યા. એટલે ગામાં પછી કાંઈ ક્લિપ ઉતરાણી નહીં. ને ભાઈ અત્યારે આપણે જમીએ છીએ, અત્યારે વાગી ગયા છે 7:15. 2 કલાકનું ટ્યુશન હતું. તો ભાઈ આજનો બ્લોગ આપણે અહીં સુધી રાખશું. મળીએ જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.